ખ્યાતિકાંડ મામલે દર્દીઓની ફેર તપાસમાં થશે ઘટસ્ફોટ। સારવાર લેનારા 12 દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા। દર્દીઓની સાથે ખ્યાતિ હોસ્પિટલનો પણ ટેસ્ટ થઈ જશે। 2 દર્દીના મોત બાદ કુખ્યાતિ હોસ્પિટલમાં સન્નાટો। હાલમાં એક પણ દર્દી દાખલ નહીં, પણ પોલીસ બંદોબસ્ત યથાવત। ઓપરેશન કરનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીના ક્લિનિકમાં તાળા। વડોદરા પિઝા શોપમાં આગ બાદ ફાયર ઓફિસરે કહ્યું, નોટિસ બાદ પૂર્તતા કરવાની જવાબદારી રેસ્ટોરન્ટની। અમે નોટિસ સિવાય કંઈ ન આપી શકીએ તો આમાં જવાબદાર કોણ? યુવકે હાથમાં ચપ્પુ દંડો લઈ ધમાલ મચાવી। સુરતમાં જાહેરમાં અર્ધનગ્ન ફરતા યુવકને સમજાવવા જતા પોલીસ પર હુમલો કરી દંડો છીનવી લીધો। મહા મહેનતે કાબૂમાં આવ્યો। બુટલેગરને પોલીસનો પણ ડર નહીં। દારૂના ધંધાર્થીએ પોતાની સ્કોર્પિયો પોલીસની પીસીઆર વાન પર ચડાવી દીધી। સુરત પોલીસે 4 ટીમો બનાવી શોધખોળ હાથ ધરી। મનોદિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ કેસમાં સજા। ઘર નજીક રહેતા આરોપી 27 વર્ષીય યુવકને 20 વર્ષની સજા। પીડિતાને 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ।